હા હાલી લાયો તો તું આ શું ઊંઘ્યા છે પણ જો તો ખરો ઓહ હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સર 30 ડે ચેલેન્જનો ત્રીજો દિવસ અને જો ખરેખર મારા ઘરમાં તો લાઇટ એ નહીં કહે એલ્ફર કાપી જશે. બિલ 2000 રૂપિયા હતું ખાલી તોય કાપી જશે. અને આપણે ઘેર નહોતા કાલે, પૂનમ જેલા હતા, ખેડબ્રહ્મા જેલા હતા, ઘેર કોઈ નહોતું, મમ્મીને હતો ને બિલ બાકી હતું એટલે કાપી નાખ્યું છે. તો જોઈએ છે મારે હંધાય તો હંધાઈ દેવરાઈએ. આપણે દુકાનનું કોમે બંધ છે અને આ કાકાની આપણો મોબાઈલ ચાર્જમાં મૂકવા દઉં છું અત્યારે. જો છોટું હોઈ રહ્યો છે હજી તો. છોટું એ છોટું ગુડ મોર્નિંગ. હોઈ જો જઈ જો મારા કાકાની. જો જે મોબાઈલથી બ્લોગિંગ કરીએ છીએ ને એ જ મોબાઈલમાં બેટરી નહીં અત્યારે ભરાઈ દઈએ ને અહીંયા મૂકીને જઈએ પછી કાઢી લઈએ છીએ. તો ગાઈસ મસ્ત બટકા બનાવ્યા છે નાસ્તામાં. પેલો બટકો ખાઈ લઈએ પછી સા પીએ ને કે શીરી તો પાછી ના શીખો છોટું મારસો મરસો નહીં ખાતો બોલો. હા કેપ્સિકમ મરસો શીખો કે છે જ નહીં આવતો. આ તો શીખો નહીં બધો ના હોય શીખો. શું લેવું છે? ચા લેવું છે? સા નહીં લેવો? સા ચા લેવું મારો લે. રખે બી લેતા મારો લે. તો ગાઈ જવું છે અત્યારે તો રૂવેણમાં ઓલે જો સાલ લાંબી છે રૂવેણું છે. રિક્ષા લઈને જઈએ અને આ સોડી સડી જઈ છે કણજી ઉપર. હાલ જ ઉતરી છે હે શાળામાં જવાનું છે ઓના ઉપર વાલોડે ઉતારવા. જો વાલોડે ઉતારીએ. રૂ તો વેણીએ નહીં રહેતા ને રૂ તો ફાટી જાય છે તો વેણમાં જઈએ છીએ. જો કે જવું હોય છેડો ધક્કો નહીં છેલ નહીં વાગતો. મમ્મીને ધક્કો મારવા માંડ મારતા મારતા કેટલો જતો રહે છે. શેઠ પોકે છે એ ધક્કો મારું બધો. છોટું ને ગાડી મારા મમ્મી બધું. 2 વખત ચાલતો ને 2 વખત બંધ થઈ જાય. કાલે જ રિક્ષા હોશ કરાવી ભાઈ. ને 2 વખત બંધ. ત્રીજી વખત બને. થઈ જાય સાલું. તો ગાઈસ રિક્ષા એ તો વેહ કાઢી જો ખરા સાલું જ નહીં થતી બોલો. આટલા સુધી ધક્કો મારતા મારતા આવી ગયો છે. જો આપણે ટેસ્ટ કરીએ. જાડી ઓમને જીએ ઉઠાડીએ ધક્કો મારતો મારતો ને હેઠતા આવશે પાછ જેમ બે કરતો વાત હાશી છે. તું એકલો ધક્કો મારતો હતો ઓફી ગયો. બસ થઈ જાય બસ હું કરી આલું આમ સાલું હું કરી આલું સાલું બોલ. ધક્કો નહીં મારું બસ તો કરતા ને સાલું નહીં કરવી મારું. ઘેર લઈ જાય ચાલ છે. આમ પેલું ત્યાં સુખ થશે ને તો જ ચાલુ થશે. ચાલુ કરો હું બેસી જાઉં છે ઘેર 10 વાગ્યા સુધી કામ કરી ગયા. પણ હું કરું ડ્રાઈવર એ છે ચાલુ કરે કે કઈ જે હાલ મોની લીધી જેમ હમણાં હાલ ચાલુ જો રિક્ષા આગજા છોટું આગજા હાટ. તો ગાઈસ રિક્ષા આપણે ચાલુ કરીએ છીએ અમે. ભગત તું ખાઈ જવા છે હેડ કરું ચાલુ ચાલ તો ભાગતો જવા દે હેડો તાન કરું ચાલુ. તો ગાઈસ જો આપણે રિક્ષા ચાલુ કરી કમ્પ્લીટ અને આપણો ભાઈ છે ને કીધું માનતો નતો બાકી તો હેડ ના આવું. અને જો રિક્ષા છોટું કરી કે ના કરી હા એમ જોવાનું થાય એના પૈસા જો.
તો ગાઈસ ખેતરમાં આવી ગયા. એ શું કરીશ તું? પગ પલળે છે પણ એ તો કૂચકો ના આવે, કોટો બોટો હાથ પહેરી દે. રિક્ષા ચાલુ નથી થતી, મોડું થઈ ગયું હતું એટલે એ મજૂરી હતું એ પાસ જતું રહી. નહીં મમ્મી? મમ્મી કે મજૂરી હતું એ જતું રહ્યું, રિક્ષા ચાલુ ના થઈ અને અમે 10 વાગી ગયા હતા ગાઈસ. તો વેણી લઈએ રૂ પછી અને જો ભાઈ શું કરે છે. ઓય રૂવેણ કી ભાઈ જો થોડું એક રૂવેણી અડજી જોડે સાલી જી ના મોઠેલો બેલો લે સોટું ખૂબ ખુચી છે. કોટું ભાગીશ ગાઈસ. જો કાઢવા જતો નહીં અને કોટામાં શાન નહીં, બળતા તો બળ. અને જો અમે જઈએ છીએ સારે, ખાલી સારે એટલી જ્યાં તો મોડું થઈ ગયું છે બરોબર. એટલું તો રૂ કોઈ ના કહેવાય, બધું વેણવું પડશે. તને નહીં લઈ જવાનું? હે છોટું કેસ હું યાર મેં કીધું નહીં લઈ જવાનું તને. હવે અલ્યા તારા કોટો ભાગે તું હેડી હેકતો નહીં ના. હે સણા જો છોટું શું કરી દે છેટ કોઠારીએ સોપલો લઈને આવ્યો તો બેઠા બેઠા લખતો હતો. બોલો. તો કઈ જો અત્યારે આપણે જઈએ છીએ ઠોટું છોટું બાલીએ છે ને હું શું થઈને છીએ. અને જો મસ્ત આપણે તો કાલે હુડી લાવ્યા હતા ને એ પહેરી દીધી છે અને આમ જઈએ. તો કઈ જો અઠું જઈને આવી ગયા અને છોટું જો હું લાવ્યું ફિરકી લાવીને મોમાં પડી લેજે ઉત્તરાયણની વાર થતો હોય. જાડી મેં કશે ચા તો મસ્ત ચા પી લી. મારા મિત્ર કેમ મિત્ર ભૂખ લાગી છે? હા હલી લાવ્યો તો તું વે સાચી ક છોકરો રમવા રેવી ઓણો સી ન બસ હશે. આ શું ઊંઘ્યા છે પણ જો તો ખરો. ઓ હા આજ ફેવરી છે તો હોઈ જાય છે ના.